તો આગળના લેક્ચરની અંદર આપણે જે આપણે ફર્સ્ટ 6 એટલે કે આપણે હાઇડ્રોજનથી ચાલુ કરો, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન અને કાર્બન પરમાણુ જે છે ત્યાં સુધીનું આપણે એમનું આણ્વિય કક્ષક ચિતાર ડ્રો કર્યો, એની ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક, સ્થાયીતા અને ચુંબકીય ગુણધર્મનો અભ્યાસ કર્યો. ત્યારબાદ આ લેક્ચરની અંદર હવે આપણે આગળ જઈએ તો N2 અણુ જે છે તે N2 અણુ માટે આપણે અહીંયા સમજીએ. તો આગળ મેં તમને કીધું હતું કે B2, C2 અને N2 માટેનો જે આ કક્ષકોનો ક્રમ છે તે લગભગ કેવો છે તો કે સરખો જ છે. અને એટલા માટે અહીંયા હું આ ડાયાગ્રામનો જ યુઝ કરી લઉં છું. તો એ મુજબ અહીંયા આપણે N2 અણુનો આણ્વિય કક્ષક ચિતાર તો નાઇટ્રોજન માટે તમે જાણો છો કે Z બરાબર કેટલા છે તો કે 7. તો એ મુજબ જો આપણે એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2 2s2 અને 2p કેટલી થશે 3. બરાબર ને? એટલે 4 ને 3 7. તો એ મુજબ અહીંયા પણ આપણે એની અંદર છે તે ઇલેક્ટ્રોન જો દર્શાવવા હશે તો આ આપણી થશે 1s2 2s2 and 2p3. સિમિલરલી આ સાઈડ અહીંયા આપણો n પરમાણુય કક્ષકો છે નાઇટ્રોજન પરમાણુ. અહીંયા પણ નાઇટ્રોજન પરમાણુની જો હું પરમાણુય કક્ષક દર્શાવીશ તો 1s2 2s2 and 2p3. બરાબર? 1s2 2s2 and 2p3 આપણને જે છે તે અહીંયા જોવા મળે છે. તો આ મુજબ હવે આપણે અહીંયા આ પરમાણુય કક્ષકોનું રેખિક સંગઠન કરીએ તો 1s 1s નું થઈને સિગ્મા 1s બને, સિગ્મા સ્ટાર 1s મળે, 2s 2s માંથી સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s મળશે. જ્યારે 2p 2p કક્ષકોનું કુલ 6 મળે જેનો ક્રમ આપણને આ રીતનો છે કે પાઈ 2px, પાઈ 2py, સિગ્મા 2pz, પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz. તો આ ક્રમની અંદર આપણને છે તે એનું શું મળે તો કે પરમાણુય આણ્વિય કક્ષકો છે તેની ઊર્જા મળશે. હવે આપણે જે વાત કરવાની છે તે N2 અણુની વાત કરવાની છે. તો N2 અણુની અંદર એમની જો ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો કુલ આપણી પાસે અહીંયા 7 ઇલેક્ટ્રોન છે, અહીંયા 7 ઇલેક્ટ્રોન છે, એટલે આપણે 14 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે. આપણા જે 3 નિયમો છે તે મુજબ. તો તે મુજબ 1 2 3 4 5 6 7 8 9 10 આપણે આવી જ હેબિટ રાખવાની. હંમેશા ક્યાંય પણ અર્ધપૂર્ણ એટલે કે સમશક્તિ કક્ષકો એમાં તેવ જ આવી આપણે રાખશું કે સૌપ્રથમ એક એક ઇલેક્ટ્રોનને જ દર્શાવીશું. એટલે 10 11 12 13 અને 14 ઇલેક્ટ્રોન. બરાબર? 14 ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે જે કરી છે તેની આપણે જો ઇલેક્ટ્રોન રચના લખીએ તો શું આવશે કે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2. ત્યારબાદ શું આવશે તો કે પાઈ 2px 2 is equal to pi 2p y2 and sigma 2p z2. બરાબર છે? સિગ્મા 2p z2 જે છે તે આપણને જોવા મળશે. હવે એના બંધ ક્રમાંકની જો આપણે વાત કરીએ, આ ઊર્જાનો ક્રમ બદલાય નહીં તે ખાસ જોવાનું છે. આ ક્રમની અંદર જ આપણે એને દર્શાવવાની છે. હવે એના જો બંધ ક્રમાંકની જો વાત કરીશ તો ઘણી વખત અહીંયા એક વસ્તુ મારે કહેવી કે આને તમને ઘણી વખત દર્શાવ્યું હોય એની જગ્યા ઉપર k. એનું કારણ છે તમે અહીંયા 1s2 ની જગ્યા ઉપર છે તે શું લઈ શકો તો કે હિલિયમ પરમાણુ નિષ્ક્રિય વાયુ લઈ શકો. એટલે આપણે ખરેખર તો તમને ખબર કે સંયોજકતા કક્ષકો છે તે જ કામની છે. એટલે ઘણી વખત આ ફ્લોરને ઘણા ડાયાગ્રામમાં દર્શાવ્યો ન પણ હોય
એની જગ્યા ઉપર ડાયરેક્ટ આપણને કે આ બંનેની જગ્યા ઉપર લખ્યું હોય તો એમાં કંઈ ખોટું નથી, પણ આપણે જનરલી એવું કરીએ કે બધું જ દર્શાવીએ છીએ એટલે ભૂલ થવાની શક્યતાઓ રહે નહીં, બરોબર. અધરવાઇઝ આ ફ્લોર ના દર્શાવ્યો અંદરની કક્ષક છે, આ માત્ર સંયોજકતા 2s અને 2p છે એટલે આ બે જ કક્ષકો છે તે દર્શાવેલી હોય છે, પણ અહીંયા આપણે છે તે બધી જ કક્ષકો છે તે દર્શાવીએ છીએ. તો આ મુજબ હવે આપણે જોઈએ તો આ આણ્વિક કક્ષકોની વાત કરીએ છીએ સિગ્મા 2p z2, પછી એનો બંધ ક્રમાંકની વાત કરીએ તો બંધ કારકમાં 2 4 ને 4 8 ને 2 કેટલા થયા 10 ઇલેક્ટ્રોન થશે. 10 -na તો કે બંધ પ્રતિકારક આણ્વિક કક્ષકમાં કેટલા થશે તો કે આ 2 ને 2 4, બાકી તો અહીંયા છે જ નહીં તો એમાં થશે 4. તો 10 - 4 એટલે 6, 6/2 એટલે કેટલું થશે તો કે 3. તો અહીંયા આપણે નાઇટ્રોજન વચ્ચે શું હશે તો કે ટ્રિપલ બોન્ડ હશે. નાઇટ્રોજન વચ્ચે શું હશે તો કે ટ્રિપલ બોન્ડ હશે. અહીંયા પણ આપણે કહી શકીએ કે Nb is greater than Na છે અને એટલા માટે આપણો અણુ કેવો હશે તો કે સ્થાયી હોય છે. અહીંયા પણ તમે જુઓ કે એના આણ્વીય કક્ષક ચિતારની અંદર બધી જ આણ્વીય કક્ષકોમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે તે બધી જ આણ્વીય કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન છે તે કેવા છે તો કે યુગ્મિત છે, અને બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી એની અંદર એનો જે છે તે ચુંબકીય સ્વભાવ શું થશે તો કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલા માટે તે કેવો ધરાવશે તો કે પ્રતિચુંબકીય ગુણધર્મ છે તે ધરાવે છે. બરાબર છે, તે કેવો ધરાવશે તો કે પ્રતિચુંબકીય ગુણધર્મ છે. તો અહીંયા જે મેં ડિસ્કસ કર્યું તે માત્ર ને માત્ર N2 અણુની વાત કરી છે, પણ હવે થોડું અહીંયા આપણે એમાં એડ કરવાનું છે, હાયર લેવલ ઉપર જઈએ કે એની અંદર છે તે આપણે N2 અણુ આયન પણ આવી શકે છે. એમાં N2+ પણ હોય, N2- પણ હોય અને N2+2 પણ હોય, N2- પણ હોય. આવા જુદા જુદા આણ્વીય આયનો જે છે તે આણ્વીય આયનોની અહીંયા આપણે ડિસ્કસ કરવી છે. તો એ ડિસ્કશનની અંદર અહીંયા આપણે જોઈએ તો ધારો કે હું N2 અણુની જગ્યા ઉપર N2+ અણુ આયન લઈ લઉં છું, જો બરાબર સમજો તો N2+ અણુ આયન હું લઉં છું તો N2+ અણુ આયનમાં બાકી બધું સરખું હશે એટલે આમાં કોઈ ફેરફાર નથી થવાનો, અહીંયા પણ ફેરફાર નથી થવાનો. આ આણ્વીય કક્ષકોના ઊર્જાનો ક્રમ કોઈ પણ તમે અણુ લ્યો કે અણુ આયન લ્યો, પછી તે અણુ આયન ધન હોય કે પછી ઋણ હોય, કોઈ પણ આપણે અણુ આયન તમારો હોય તો એમની આણ્વીય કક્ષકોના ઊર્જાના ક્રમમાં કોઈ દિવસ કોઈ ફેરફાર થતો નથી. આ ખાસ નોંધ લખજો કે કોઈ પણ અણુ આયન હોય તે અણુ આયનની અંદર એની આણ્વીય કક્ષકોની ઊર્જામાં કોઈ ફેરફાર નથી થતો, માત્ર એમાં નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે તે ઇલેક્ટ્રોનની સંખ્યાની અંદર માત્ર ને માત્ર છે તે ફેરફાર આપણને જોવા મળતો હોય છે. બરાબર, માત્ર ને માત્ર એમની અંદર જે છે તે ફેરફાર જોવા મળે છે. તો એ મુજબ અહીંયા આપણી પાસે N2+ જો મળે અહીંયા છે ખાસ તો N2+ ની અંદર N2+ જો મળે તો શું થશે N2 માં 14 ઇલેક્ટ્રોન હતા, હવે N2+ આવે એટલે એક ઇલેક્ટ્રોન શું થશે લેફ્ટ જશે. એટલે મારે હંમેશા ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થાય તો કે જ્યાં છેલ્લે ભરાયેલો હોય, છેલ્લી કક્ષક હોય જેને લમો કહીએ હોમો હાઈએસ્ટ ઓક્યુપાઈડ મોલેક્યુલર ઓર્બિટલ છે, તે સૌથી છેલ્લે ભરાયેલું હોય ત્યાંથી એક ઇલેક્ટ્રોન આપણો દૂર થશે. એટલે જો હું અહીંયા આણ્વીય કક્ષક ઇલેક્ટ્રોન રચના N2+ માટે લખીશ તો શું થશે સિગ્મા 1s2 આ બધું સરખું, માત્ર અહીંયા શું આવશે 2pz1 સિગ્મા 2pz1 અને એને લીધે એના બંધ ક્રમાંક ઉપર પણ અસર પડશે. કેમ તો કે અહીંયા 14 ને બદલે 13 ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા 10 હતા એને બદલે કેટલા
કેટલા આપણને જોવા મળશે તો કે 9 જ એક ઇલેક્ટ્રોન આપણો બંધ કારક આણ્વીય કક્ષકમાંથી ઓછો થાય છે એટલે માત્ર 9 મળશે તો 9 4 એટલે 5 એટલે એનો બંધ ક્રમાંક છે તે કેટલો થશે તો કે 2.5 થશે બીજું કે અહીંયા તમે જો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયો છે એટલે એ હવે કેવો બની જશે તો કે એના ચુંબકીય ગુણધર્મ છે તે કેવો બનશે તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને લીધે તે કેવો બને તો કે અનુચુંબકીય ગુણધર્મ છે તે અનુચુંબકીય ગુણધર્મ છે તે ધરાવશે બરાબર તે આપણો અનુચુંબકીય ગુણધર્મ છે તે ધરાવે છે તો આ રીતનું N2+ માટેની આપણે વાત કરી છે બરાબર છે બીજું મહત્વની વસ્તુ કે ભાઈ અહીંયા હું લખતો જાઉં છું એટલે ખ્યાલ છે કે N2 માટેનો બંધ ક્રમાંક તો કે 3 છે N2+ મેં લખ્યું તો એનો કેટલો થયો તો કે 2.5 હવે હું N2- ની વાત કરું છું બરાબર અથવા તો N2+2 પહેલા આપણે લઈએ N2+2 લઈએ ચલો તે પણ અહીંયા આપણે લખી દઈશું તો +2 એટલે 1 ને બદલે હવે કેટલા કે 2 ઇલેક્ટ્રોન ને આપણે ઓછા કરીશું પહેલા એક જ ઇલેક્ટ્રોન લેફ્ટ થતો હતો હવે કેટલા 2 ઇલેક્ટ્રોન ઓછા કરીએ તો એટલે અહીંયા આપણે હવે સિગ્મા 2z લખવાનો જ બની નથી અહીંયા 9 ને બદલે હવે કેટલા થશે 5 થશે સોરી 8 થશે તો 8 એટલે કે 4/2 એટલે કેટલા આવશે બંધ ક્રમાંક તો કે માત્ર 2 જ આવશે એનો બંધ ક્રમાંક એટલે કે આ તો બરાબર છે બધું છે પણ હવે પાછું તમે જોઈ શકો કે બધા જ ઇલેક્ટ્રોન કેવા થઈ ગયા છે તો કે આનો ચુંબકીય ગુણધર્મ હું લખતો જાઉં છું સાથે સાથે આ આપણું કેવું હતું કે ડાયામેગ્નેટિક આ કેવું થયું પેરામેગ્નેટિક આ કેવું થશે પાછું ડાયામેગ્નેટિક એટલે કે પ્રતિચુંબકીય એનો બંધ ક્રમાંક કેટલો થઈ જશે આપણો 2 હવે હું વાત કરું છું N2- તો N2- એટલે 14 ઇલેક્ટ્રોન આપણી પાસે ઓલરેડી હતા માઈનસ આવ્યો એટલે એક ઇલેક્ટ્રોન વધ્યો એટલે કેટલા થયા 14 ને 15 ઇલેક્ટ્રોન થશે તો 15 ઇલેક્ટ્રોનની ગોઠવણી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 and 15 બરાબર કેટલા થશે 15 ઇલેક્ટ્રોન ત્યાં થયા તો એ મુજબ હવે આપણે જોઈએ તો એની ઇલેક્ટ્રોન રચનામાં સિગ્મા 2pz1 2 પ્લસ શું થયું કે 5 2px1 5 2py અહીંયા ઇલેક્ટ્રોન નથી એટલે 0 સ્ટાર છે અહીંયા કેવી થશે સ્ટાર તો એ મુજબ હવે આપણે અહીંયા પણ ફેરફાર કરશું 1/2 NB તો આપણા 10 એ 10 રહેશે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 બરાબર છે 14 માંથી આપણે કેટલા કરીએ 1 2 4 5 6 7 8 9 ને 10 n ને કેટલા થશે તો કે 2 2 4 ને 1 5 બરાબર ને 5 થશે 5 એટલે કેટલા થશે તો કે 2.5 સાથે સાથે એક કેવો બની જશે તો કે અનુચુંબકીય એટલે અહીંયા આપણે આ 2.5 મળશે તે કેવો મળે છે પેરામેગ્નેટિક મળે છે બરાબર છે તેનો ગુણધર્મ છે તે આપણને પેરામેગ્નેટિક લાસ્ટ લઈએ N2 - 2 તો -2 જો હું લઈશ તો N2 - 2 જો હું લઈશ તો એની અંદર હવે આપણને શું જોવા મળશે તો કે N2 - 2 હું જો લઈશ તો એની અંદર તમે જોઈ શકો કે કેટલા ઇલેક્ટ્રોન 14 હતા -2 થયું 14 + 2 એટલે કેટલા થયા 16 ઇલેક્ટ્રોન થયા તો 16 ઇલેક્ટ્રોન માટે હજી આપણો એક ઇલેક્ટ્રોન ક્યાં અહીંયા મૂકવો પડશે બરાબર છે અહીંયા મૂકવો પડશે એટલે આ ફરી પાછું આપણું શું થશે તો કે હજી આપણું જે 5 2px પર કેવું થશે તો કે 1 થશે હવે એના બંધ ક્રમાંકમાં 10 તો હતા જ -5 5 ને બદલે હવે કેટલા થશે તો કે 6 થશે કેમ કે અહીંયા બે ઇલેક્ટ્રોન થઈ ગયા એટલે 6 થયા
એટલે હવે 10 - 6 એટલે 4 4 ના છેદમાં 2 એનો બંધ ક્રમાંક કેટલો થશે તો કે 2 થશે એટલા માટે એની સ્થિરતા આ તો બધું બરાબર રહેવાનું છે આપણ આનું ચુંબકીય છે પણ અહીંયા આપણે કેટલા રહેશે એટલે 2 થશે પેરામેગ્નેટિક થશે બરાબર 2 થશે અને કેવું થશે તો કે પેરામેગ્નેટિક થશે N2 - 2 તો હવે અહીંયા તમે આ જે ક્રમને આધારે તમે લઈ શકો કે એની અંદર આ બોક્સનો યુઝ કરું છું ચલો ભાઈ વાંધો નહીં ડાયાગ્રામ ને હવે અમે શરૂઆત કરવું છે તો અહીંયા બંધ ક્રમાંકની જો વાત કરીએ તો શું થશે તો સૌથી વધારે N2 નો થશે પછી 2.5 એટલે કે is less than N2 plus approximately equal to N2 minus થશે કે બંને માટે કેટલા છે તો કે 2.5 થોડો ઘણો ફેરફાર હશે પણ આપણે એને અહીંયા ઓલમોસ્ટ સિમિલર એટલે કે approximately equal to છે તે લઈએ N2 plus N2 minus is less than શું થશે તો કે એ કેટલો છે તો કે N2 plus is similar to N2 plus 2 sorry is similar to N2 minus 2 બરાબર છે is similar to N2 minus 2 તો એનો બંધ ક્રમાંકનો ક્રમ થશે તમે જાણો છો કે બંધ લંબાઈ જે છે તે બંધ લંબાઈ હંમેશા બંધ ક્રમાંક કરતા કેવી હોય છે તો કે ઉલટી હોય છે તો એ મુજબ આના કરતા N2 minus 2 is approximately N2 plus 2 is greater than reverse N2 plus is equal to N2 minus is greater than N2 તો આ રીતનું આપણે આણ્વીય કક્ષકને આધારે કોઈ એક અણુ તેમજ તેમનો અણુ આયન જે છે તેનો બંધ ક્રમાંક બંધ લંબાઈ ઉપરાંત એના ચુંબકીય ગુણધર્મ છે તેની છે તે આપણે કમ્પેરિઝન છે તે કરી શકીએ છીએ બરાબર તેની પણ આપણે કમ્પેરિઝન છે તે કરી શકીએ છીએ બરાબર છે તો આ આપણે અણુ આયનની પણ મેં સાથે સાથે ડિસ્કસ કરેલી છે હવે આપણે જે આણ્વીય કક્ષક ચિતારની જે વાત કરવાની છે તે કોના માટે કરવાની છે તો કે O2 એનો ક્રમ હવે થોડો છે તે બદલાશે એટલા માટે આપણે એનો ક્રમ બદલાય છે એટલા માટે હવે આપણે એનો ફરીથી આખો ડાયાગ્રામ ડ્રો કરી અને છે તે આપણે સમજવા માટેનો પ્રયત્ન કરીએ તો હવે આપણે અહીંયા O2 અણુના આણ્વીય કક્ષક ચિતારની વાત કરવી છે તો અહીંયા ઓક્સિજન એટલે તમે જાણો છો કે એના માટે Z બરાબર આપણે કેટલા લેશું તો કે 8 એ મુજબ એની ઇલેક્ટ્રોન રચના છે તે શું થશે 1s2 2s2 and 2p4 એટલે ટૂંકમાં અહીંયા આપણી જે ત્રણ કક્ષકો છે તે ત્રણ જ કક્ષકો છે તે કેવી હશે તો કે એ ત્રણ જ કક્ષકો છે તે એનું રેખિક સંકટન થાય 1s 2s અને 2p તો એમનું આપણે જો ડાયાગ્રામ ડ્રો કરીશું તો આ આપણે એની ઊર્જા અક્ષ લઈએ છીએ એનર્જી એક્સિસ જેને હું E વડે દર્શાવું છું અહીંયા હું ઓક્સિજન પરમાણુ લઉં છું એટલે કે ઓક્સિજનની પરમાણુય કક્ષકો અને એ પરમાણુય કક્ષકોમાં આપણે અહીંયા પહેલા આવશે તે 1s2 ત્યારબાદ આપણે લેશું તે 2s2 અને ત્યારબાદ આપણી આવશે તે 2p4 સિમિલરલી આપણે કેટલી ઊર્જાવાળી છે તે અહીંયા લઈએ છીએ આ બીજી લઈએ તે આપણે 1s2 2s2 અને છે તે આપણે આ 2p4 હવે એમની અંદર આપણે થોડુંક છે તે અલગ યુઝ
ઓક્સિજન ની પરમાણુય કક્ષક એમાં આપણે કીધું કે આ છે તે 1s2 આ આપણી 2s2 અને આ આપણી પાસે 2p4 સિમિલરલી આ બાજુ પણ આ ઓક્સિજનની પરમાણુય કક્ષકો છે એ પણ આપણે આ 1s2 2s2 and 2p4 આવી આપણે જોવાનું છે હવે આ મુજબ આપણે એનું અહીંયા છે તે આપણો શું રચાશે તો કે O2 અણુ રચાય છે અહીંયા છે તે આપણો O2 અને એની છે તે આણ્વીય કક્ષક અહીંયા આપણે લખીએ છીએ O2 છે હવે એનું આપણે LCAO તો ઓબવિયસલી 1s કક્ષકનું આપણે કરીએ તો એમાંથી આપણને છે તે સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s મળશે 2s નું આપણે કરીએ એમાંથી સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s મળશે અહીંયા આ ક્રમ હવે આપણો જે છે તે થોડો બદલાય છે આગળ મેં તમને કીધું કે ભાઈ 2pz કક્ષકો જે છે તે 2pz કક્ષકોનું લિનિયર કોમ્બિનેશન થાય અને એ લિનિયર રૈખિક સંગઠન ટૂંકમાં આપણે કેવું હોય તો થાય તો એ રૈખિક સંગઠનની અંદર શું થશે હવે એમનું રૈખિક સંગઠન થશે એમાં છે તે આપણું હંમેશા સિગ્મા મળે પછી આપણને જે મળે છે તે તમે જોઈ શકો કે આપણે જે n2 સુધીનો જો b2 c2 ને n2 ના ક્રમમાં માત્ર અહીંયા pi 2px pi 2py હતું એટલે માત્ર આ બે કક્ષકોનું શું કરવાનું શીર્ષાસન કોઈનું આપણે એટલું યાદ રાખશું કે બે પ્રકારના ક્રમ છે એક b2 c2 n2 માટે બીજું o2 f2 ne2 માટે બેમાંથી કોઈ એકનો ક્રમ યાદ રાખવાનો છે બીજામાં આપણે યાદ રાખવાનું કે એક અહીંયા માત્ર શીર્ષાસન કરવાનું બરોબર આ યાદ રાખો તો પહેલામાં શીર્ષાસન કરાવી દેવાનું અને જો પહેલું યાદ રાખો તો અહીંયા શીર્ષાસન કરાવી દેવાનું આટલો ફેર છે માત્ર છે બાકી બધું તમે જોઈ શકો કે સરખું જ છે બરાબર અહીંયાથી સરખું હવે આપણે એ કક્ષકો લખીએ તો આ આપણને મળ્યું કે સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s સિગ્મા 2pz pi 2px is equal to pi 2py pi star 2px is equal to pi star 2py ને સિગ્મા સ્ટાર 2pz બરાબર છે સિગ્મા સ્ટાર 2pz તો આ આપણને બધી છે તે અહીંયાથી મળી તે પરમાણુય કક્ષકો મળી છે હવે આપણે એની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી તો આ બાજુ 8 ઇલેક્ટ્રોન છે આપણા આ બાજુ પણ 8 ઇલેક્ટ્રોન છે એટલે કુલ આપણે અહીંયા 16 ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવવાની છે તો 16 ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે હું ચાલુ કરીશ તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 બરાબર છે આ 16 ઇલેક્ટ્રોન જે છે 8 ગુણે 16 ઇલેક્ટ્રોનની જે ગોઠવણી છે તે આપણે જો ફરી પાછું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 અહીંયા આપણે એક એક આવશે સમશક્તિ કક્ષકો છે એટલા માટે હવે આની અંદર જો એની અણુની જો વાત કરું તો એની આણ્વીય કક્ષક જે આપણે જોવાની છે તેની અંદર હવે એની ઇલેક્ટ્રોન રચના લખશું તો શું આવશે કે ભાઈ સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2
પાઈ 2p x સોરી જો અહીંયા બરાબર સમજો તો એ કઈ આવશે સિગ્મા 2p z2 હવે આપણી પાઈ 2p x પાઈ 2p y બંનેમાં 2 2 ત્યાર પછી પાઈ સ્ટાર 2p x 1 પાઈ સ્ટાર 2p y 1 થશે. તો આ રીતની આપણે એની આડવી ઇલેક્ટ્રોન રચના લખેલી છે. માત્ર અહીંયા શીર્ષાસન પાછું આપણે ખાસ કહી દઉં છું ક્રમમાં ફેરફાર જે છે તે. હવે એનો બંધ ક્રમાંક જો આપણે કીધું છે તે મુજબ બોન્ડ ઓર્ડર = 1/2 NB - NA. તો અહીંયા NB આપણું શું આવશે તો કે બંધ કારકમાં 2 4 6 ને 4 10 કેટલા થશે તો કે 10 ઇલેક્ટ્રોન થશે માઈનસ Na બંધ પ્રતિકારકમાં કેટલા થશે કે 2 4 5 અને 6 તો 10 - 6 એટલે 4 4/2 એટલે કે 2 એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે ઓક્સિજન શું હોય છે કે ઓક્સિજન છે તે દ્વિબંધ જે છે તે અહીંયા આપણને જોવા મળે છે કેમ કે બંધ ક્રમાંક એનો 2 છે. અહીંયા પણ આપણે કહી શકીએ શું તો કે NB is greater than Na બંધ કારકમાં વધારે છે એટલા માટે અણુ કેવો હોય છે તો કે સ્થાયી છે. અહીં છે તે 2 ઇલેક્ટ્રોન કેવા છે તો કે અયુગ્મિત છે એટલા માટે 2 ઇલેક્ટ્રોન અહીંયા અયુગ્મિત હોવાને લીધે આપણે શું કહી શકીએ તો કે તે કેવો છે તો કે O2 અણુ છે તે આપણો અનુચુંબકીય એટલે કે પેરામેગ્નેટિક પ્રોપર્ટી છે તે ધરાવે છે એટલે કે તે કેવો છે આપણો અનુચુંબકીય ગુણધર્મ છે તે ધરાવે છે. ઇટ ઇઝ અ પેરામેગ્નેટિક સબસ્ટન્સ. ધેન આફ્ટર હવે આપણે અહીંયા પણ અણુની વાત કરી તે રીતની આપણે થોડી અણુ આયનો જે આપણા છે તે અણુ આયનોની છે તે પણ મારે વાત કરી દઈએ. જેમ N2 માં આપણે N2+ N2- જોયું તો તેમ O2 માં પણ જોશું. તો અહીંયા આપણે લખતા જઈએ કે ભાઈ O2 છે એનો બંધ ક્રમાંક આપણને 2 મળ્યો છે. હવે હું લઈ લઉં O2+, પછી આપણે O2+2 લેશું, ત્યારબાદ O2- અને O2- 2 અહીંયા સુધી આપણે સમજીએ. તો હવે અહીંયા હું જો O2+ લઈશ, બાકી બધું સરખું. મેં આગળ પણ તમને કીધું કે અણુ અને એના આયનની આણ્વિય કક્ષકોના ઊર્જાના ક્રમમાં કોઈ ફેરફાર આપણને જોવા મળતો નથી. બરાબર છે? એના ઊર્જાના ક્રમમાં આપણને કોઈ ફેરફાર જોવા મળતો નથી. માત્ર ને માત્ર શું થાય છે એની અંદર તો કે માત્ર ને માત્ર એની અંદર છે તે ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય છે અને તે બદલાય એટલે એની ઇલેક્ટ્રોન રચના, સ્થિરતા, ચુંબકીય ગુણધર્મ, બંધ ક્રમાંક બધું બદલાઈ જશે. તો O2+ જો હું લઉં તો મારે એક ઇલેક્ટ્રોન ઓછું થશે અને ઓછો ઇલેક્ટ્રોન હંમેશા છેલ્લી જે કક્ષકમાં ભરાયેલો એમાં થશે. એટલે O2+ માં જે O2 માં 16 ઇલેક્ટ્રોન હતા, O2+ માં કેટલા થશે તો કે 15 ઇલેક્ટ્રોન થશે. બરાબર? કેટલા થશે તો કે 15 ઇલેક્ટ્રોન સાથે. એટલે હવે અહીંયા શું થશે તો કે 15 ઇલેક્ટ્રોન થાય એટલા માટે આપણું અહીંયા એક ઇલેક્ટ્રોન ઓછો થશે આપણો અને એ ઇલેક્ટ્રોન અહીંયા આપણો ઓછો થશે એટલે બંધ ક્રમાંક ક્યાંથી ઓછો થાય તો કે 6 ને બદલે કેટલા થઈ જશે 5. બરાબર? એટલે કે પ્રતિબંધ કારકમાંથી થયું છે એટલે 5 થયા એટલે 2.5 આપણને જોવા મળશે. આ તો સરખું જ રહેશે. બીજું અહીંયા પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન રહી જાય છે એક એટલે તે કેવો તો કે અનુચુંબકીય છે. બરાબર છે? એટલે આ છે તે કેવો છે આ તો આપણો પેરામેગ્નેટિક અને 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન. આ પણ આપણો એટલે અહીંયા બંધ ક્રમાંક કેટલો થશે તો કે 2.5 પેરામેગ્નેટિક અને કેટલા એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અહીંયા છે. O2+2 ની આપણે વાત કરીએ તો O2+2 છે એની અંદર હવે આપણે શું થશે તો કે એક ને બદલે કેટલા ઇલેક્ટ્રોન 2 16 હતા 14 થઈ જશે. તો અહીંયા હજી આપણે એક ઇલેક્ટ્રોન કાઢશું એટલે 0 થઈ જશે. અહીંયા પણ 5 હતા એને બદલે શું થઈ જશે તો કે 4 થઈ જશે. તો કે 10 - 4 એટલે કેટલા થશે તો કે 3 થશે.
કેટલા થશે 3 થશે અને એની સ્થિરતા તો આ એજ ઇટ ઇઝ રહેશે પણ હવે અહીંયા એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી એટલા માટે તે કેવો બનશે તો કે પ્રતિચુંબકીય એટલે બંધ ક્રમાંક આપણો 3 થશે અને તે કેવો થશે ડાયામેગ્નેટિક એટલે 0 અયુગ્મિત ઇલેક્ટ્રોન થશે ત્યાર પછી આપણે એને O2 માઈનસ માં આપણે જતા રહીએ O2 માઈનસ માં તો O2 માઈનસ 1 આવશે એટલે હવે આપણે ઓલરેડી જે એટલા ઇલેક્ટ્રોન હતા 16 તો આપણે ભરી જ દઈશું આ 16 અને હવે ઇલેક્ટ્રોન આવશે તે કયો આવશે તો કે 17 નંબરનો આવશે બરોબર હવે જે ઇલેક્ટ્રોન આપણો છે તે કયા નંબરનો તો કે 17મા નંબરનો ઇલેક્ટ્રોન છે એટલે હવે આપણી ઇલેક્ટ્રોન રચના શું થશે તો કે 5 સ્ટાર 1s 2 1 માં બે છે એકમાં એક ઇલેક્ટ્રોન એટલે હવે આપણા બંધ કારકમાં કોઈ ફેરફાર નથી થતો જોવો તમે પ્રતિબંધ કારકમાં જે આપણે કેટલા હતા 5 હતા 2 2 ને 2 4 ને 2 6 હતા એને બદલે કેટલા થશે 7 થઈ જશે તો 10 - 7 એટલે 3/2 એટલે કેટલા થશે તો 1.5 બીજું એમાં એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે એટલે કેવો બનશે તો કે અનુચુંબકીય બનશે એ કેવો બનશે તો કે અનુચુંબકીય બનશે એટલે અહીંયા છે તે આપણી પાસે કેટલો બંધ ક્રમાંક 1.5 પેરામેગ્નેટિક અને એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે હવે હું લઈ લઉં O2 - 2 તો O2 - 2 એટલે 16 ઇલેક્ટ્રોન હતા હજી બે ઉમેરું છું એટલે કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે કે 18 ઇલેક્ટ્રોન થઈ જશે બરાબર અહીંયા ઉમેરા દો મેં એટલે હવે pi સ્ટાર to px2 હતું એવી રીતનું pi સ્ટાર to py2 થઈ જશે અને pi સ્ટાર to py2 આપણો થઈ ગયો એટલા માટે હવે એનો જે બંધ ક્રમાંકમાં પણ ફેરફાર થશે 7 ને બદલે આ કેટલા ઇલેક્ટ્રોન 8 થઈ જશે એટલે એનો બંધ ક્રમાંક માત્ર કેટલો રહેશે તો કે 1 અને 1 બંધ ક્રમાંક થઈ જશે એટલે હવે એમાં બધા જ ઇલેક્ટ્રોન પાછા યુનિટ થઈ ગયા અને તે કેવો થઈ જશે તે પ્રતિચુંબકીય એટલે અહીંયા એનો બંધ ક્રમાંક 1 થયો ડાયામેગ્નેટિક 0 ઇલેક્ટ્રોન્સ હવે આપણે આ વસ્તુને થોડી સમજવાનો પ્રયત્ન કરીએ આના બંધ ક્રમાંકને આધારે તો અહીંયા એવું થયું પહેલા હું બંધ ક્રમાંક લખું છું તો તમે જોઈ શકો કે O2 + 2 નો સૌથી વધારે છે ત્યાર પછી O2 પ્લસ ત્યાર પછી તો કે O2 ત્યાર પછી O2 માઈનસ ત્યાર પછી O2 માઈનસ બરાબર છે આ એનો બંધ ક્રમાંકનો ઓર્ડર થયો બરાબર આ ક્રમ આપણને પૂછાય એટલે આપણે યાદ રાખવાના છે ઘણી વખત છે આ હાયર લેવલની હું વાત કરું છું બરાબર થોડી છે હંમેશા તમે જાણો છો કે બંધ લંબાઈ જો લઈએ હવે આપણને એક પ્રશ્ન થઈ જાય બધાનો અમારે કઈ રીતનું યાદ રાખવાનું તો તે આપણે જોશું છે એટલે શોર્ટકટ કઈ એમની છે કે કઈ રીતનું આપણે બધાનો યાદ રાખી શકીએ બંધ લંબાઈ આના કરતા હંમેશા ઉલટી હોય તમને ખબર છે O2 - 2 O2 માઈનસ O2 O2 પ્લસ O2 પ્લસ 2 બંધ ક્રમાંક અને બંધ એન્થાલ્પી આ બંનેનો ક્રમ આ જ આવે પાછો એ ખબર હોવી જોઈએ તમને બંધ ક્રમાંક અને બંધ એન્થાલ્પી સાથે સાથે અહીંયા હું બીજું એક કહી દઉં કે એનો અનુચુંબકીય ગુણધર્મ તો જેમ વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોન વધારે હોય તેમ તે કેવો હોય છે તો કે વધારે અનુચુંબકીય હોય છે તો એ મુજબ O2 સૌથી વધારે હોય છે એના કરતા ઓછું છે તે O2 પ્લસ અને ઇક્વલ ટુ O2 minus 2 O2 minus is less than O2 plus 2 is equal to O2 minus 2 O2 plus 2 is equal to O2 minus 2 એટલે O2 plus કેમ કે અહીંયા બે છે અહીંયા એક છે બંનેમાં એટલે બંનેનો સરખો ક્રમ આપણે દર્શાવ્યો અને સૌથી વધારે એના કરતા પહેલા બે તો અનુચુંબકીય છે જ નહીં 0 0 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે આ O2 માઈનસ ને ઘણી વખત આપણે સુપર ઓક્સાઇડ કહીએ છીએ
ને O2 2 એ આપણે પેરોક્સાઇડ એટલે ઘણી વખત તમને નામ આપી દીધું હોય કે ભાઈ પેરોક્સાઇડ નો આણ્વિક કક્ષક ચેતા તો આપણે O2 2 છે તેમ સમજવાનું છે O2 એટલે સુપર ઓક્સાઇડ પેરોક્સાઇડ એટલે O2 2 અને આપણે આને કહીએ છીએ ઓક્ઝોનિયમ આયન O2 એટલે કે ઓક્ઝોનિયમ આયન બરાબર તો આ આપણે જે વાત કરી છે તે કોની વાત કરી તો કે O2 અણુનો આણ્વિક કક્ષક ચેતા છે તેનું ડિસ્કસ કર્યું છે અને આ એનો આપણા બંધ લંબાઈનો જે ક્રમ છે તે સાથે સાથે અભ્યાસ કરીને એનો અણુચુંબકીય ગુણધર્મ છે તેનો પણ અહીંયા અભ્યાસ છે તે દર્શાવ્યો છે હવે આપણે એનાથી આગળ જવું છે હવે આપણે વાત કરી દઈએ F2 O2 પછી શું આવે એનો ક્રમ સરખો જ છે F2 તો ફ્લોરિન માટે તમે જાણો છો કે Z = 9 એટલે 1s2 2s2 2p5 તો એ મુજબ અહીંયા ઓક્સિજનને બદલે આપણે લેશું ફ્લોરિન અહીંયા પણ ફ્લોરિન અહીંયા આપણે લેશું F2 તો એના માટે 1s2 2s2 2p4 ને બદલે 5 એક ઇલેક્ટ્રોન અહીંયા પણ 2p5 હવે આપણે કુલ કેટલા એમાં તો કે 9 દુને 18 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે 18 એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18 ઓકે O2 - 2 જેવું થઈ ગયું છે તો એની ઇલેક્ટ્રોન રચના આપણે કીધી તે મુજબ હવે આપણે જોવા દઈએ આ સેમ આવશે તમે જોઈ શકો ક્યાંથી છે તે આવી રીતે સેમ આવશે ત્યારબાદ આપણે એનું જે સેકન્ડ ફેક્ટર જે છે તે બંધ ક્રમાંક જો વાત કરીએ તો NB - NB ની વાત કરીએ તો કેટલા છે 2 4 6 ને 4 10 એટલે કેટલા થશે 2 4 અને 6 સોરી 8 તો આપણું થયું બંધ ક્રમાંક 1 એટલે ક્લોરીન સિંગલ બોન્ડ અસ્તિત્વ ધરાવે છે બીજું કે અહીંયા NB > NA છે એટલે અણુ કેવો હોય છે તો કે સ્થાયી છે ચોથી વસ્તુ બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલે તે કેવો હશે તો કે પ્રતિચુંબકીય ગુણધર્મ છે તે ધરાવતો હશે બરાબર તે કેવો ધરાવતો હશે પ્રતિચુંબકીય ગુણધર્મ છે તે ધરાવે છે આ એક વસ્તુ ઓકે તો આ આપણે ખૂબ જ શોર્ટ ની અંદર F2 નો સિમિલર જ છે આખું પૂછે તો આખો ડાયાગ્રામ આપણે ડ્રો કરવાનો છે અને એ ડાયાગ્રામ ડ્રો કર્યા બાદ આખું જ આપણે એમનું છે તે ઇન્ડિકેટ છે તે કરીશું બરાબર છે બધું જ છે તે આપણે એમનું ટૂંકમાં છે તે દર્શાવવું પડતું હોય છે હવે અહીંયા F2 ની વાત કર્યા બાદ હવે આપણે લઈએ છીએ N છેલ્લો આપણે લઈએ Ne2 આ બધા આપણા કેવા હતા સમકેન્દ્રીય હતા હોમોન્યુક્લિયર ડાયએટોમિક મોલેક્યુલ સમકેન્દ્રીય દ્વિપરમાણુ બે પરમાણુ હતા બધામાં જો તમે B2 C2 N2 O2 F2 Ne2 બે પરમાણુ પણ કેવા બંને પરમાણુઓ કેવા હતા સમાન પ્રકારના એટલે આપણે કીધું કે સમકેન્દ્રીય દ્વિપરમાણવીય અણુના આણ્વિક કક્ષક ચિતારનો અભ્યાસ કર્યો આના પછી આપણે વિષમ કેન્દ્રીય દ્વિપરમાણવીય અણુના આણ્વિક કક્ષક ચિતાર પણ જોવાનો રહેશે તો Ne2 એટલે કે નિયોન છે આપણો તો નિયોન માટે તમે જાણો છો કે Z બરાબર 10 એટલે 2p6 અહીંયા ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે અને 2p6 રચનાની અંદર આપણે અહીંયા હવે શું આવશે તો અહીંયા નિયોન અને અહીંયા છે તે Na2 પરમાણુ તો એમાં 1s2 2s2 2p5 એટલે શું આપણે લેવું પડશે તો કે 2p6 સિમિલરલી અહીંયા પણ 1s2 2s2 and 2p6 તો આ મુજબ આપણી પાસે કેટલા 10 ઇલેક્ટ્રોન અહીંયા છે 10 ઇલેક્ટ્રોન અહીંયા છે એટલે 10 ને 10 20 ઇલેક્ટ્રોન જો ફરીએ તો 2 4 6 8 10 14 16 ને સોરી 18 ને 2 20
બરોબર, બધી જ કક્ષકો છે તે પૂર્ણ થઈ જશે. એટલે અહીંયા આપણે એની ઇલેક્ટ્રોન રચનાની અંદર શું લખશું હવે તો કે એક ઉમેરી દઈએ સાથે સાથે સિગ્મા સ્ટાર 2p z2. બરાબર, સિગ્મા સ્ટાર 2p z2. બંધ ક્રમાંકની જો આપણે વાત કરીએ તો બંધ ક્રમાંક તો તમે જોઈ શકો કે 2 4 6 8 ને 2 4 6 ને 4 10 છે તે આપણા બંધ કારકમાં. હવે 2 4 ને 4 8 ને 2 10 બંધ કરતી કારકમાં, એટલે કે 10 - 10. તો 10 - 10 એટલે કેવું 0. એટલે કે અહીંયા Nb = Na છે, એટલે કે નિયોન છે તે પરમાણુ અસ્થાયી છે, અથવા તો આપણે કહી શકીએ કે અસ્તિત્વ ધરાવતો નથી. એટલે અને અહીંયા બધા જ ઇલેક્ટ્રોન કેવા છે યુગ્મિત છે, એટલે તે કેવું છે પ્રતિચુંબકીય. અને આમ પણ તમે જાણો છો કે નિયોન આપણો જે છે તે નિયોન છે તે કેવો છે તો કે આપણો નિષ્ક્રિય વાયુ છે. અને આ નિષ્ક્રિય વાયુની અંદર કે નિષ્ક્રિય વાયુની રચનામાં તમે સારી રીતે જાણો છો કે તેઓ કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતા નથી, કે કોઈ સાથે બંધ બનાવતા નથી, એટલે તે માત્ર ને માત્ર પરમાણુ સ્વરૂપે જ અસ્તિત્વ ધરાવતા હોય છે. તો અહીંયા આપણે સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુ છે તેનું બે પ્રકારની આપણે જોયું કે B2C2N2 એક પ્રકારમાં, બીજામાં શક્તિનો ક્રમ ઉલટાય છે O2 F2 Ne2. સાથે સાથે આપણે એના જે અણુ આયનો છે તે અણુ આયનોની અંદર પણ એના બંધ ક્રમાંક, બંધ લંબાઈ, ચુંબકીય ગુણધર્મ ઉપર શું અસર પડે છે તેનો પણ અહીંયા આપણે અભ્યાસ છે તે આજે કર્યો છે. ત્યાર પછી હવે આપણે કીધું તે રીતનું વિષમ કેન્દ્રીય જોશું અને આપણે તે એમો થિયરીને પૂરી કરીશું.